ઢાલીને હે જે જો નવી ગાડીમાં આ તો ખાલી લીટા લાગે. ના પગ જ છે પણ એ વ્યવસ્થિત ઉઠ્યા નહીં. હવે સિંગડાની આપણે હાલત ચેક કરીએ. જો હે ના પારે લઈ લીધી અને ચરોઈ નાખ્યો છે પણ ગાય કાંઈ ખાતી નથી કારણ કે ભડકે છે વધારે. આ બંને તો જો હા મેં કેમ પણ સરસ લાગે છે ને. જો અચાનક આવશે, ખુલ્લું રાખી દરવાજો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેમાં કરી નાખી છે. એનું કારણ શું છે ખબર? એનું કારણ એક સરપ્રાઈઝ ને આ ત્રીજી સરપ્રાઈઝ કયો અહીંયા તમે ચેક કરી શકો છો. ઢાલીને હે જે જો નવી ગાડીમાં ઊભા રહેજો. અહીંયા પગ અહીંયા રખાવતી. બસ હવે ઊભા નહીં. બસ થઈ ગયું હાલો. વાસળીના પગે છે એ શુભ મુહૂર્ત કર્યું છે નવી ગાડીનું. ઢાલીને હવે એમ પકડી રાખો. આ નવી ગાડી લીધી છે તો હમણાં જ મેં હજી એક વિડીયો જોયો હતો કયો કે આવી રીતે વાસળીના પગથી છે એ ગાડીનું શુભ મુહૂર્ત થાય. એમને આજે આપણે મોકો મળી ગયો અને ઢાલીના પગથી છે એ નવી ગાડીનું મુહૂર્ત કરી નાખ્યું છે. જો ભલે તો ઢાલી બેનને બાંધી આવો પાછા. સારા આશીર્વાદ દઈ દીધા એણે, બરાબર ને તેજભાઈ? હાલો તો આપણે તો સેમ ડેમાં છે એટલે આપણે જવાનું છે આપણી ગૌશાળાએ. પણ હવે વચ્ચે બીજો વ્લોગ આવી જશે ને આવી જશે, બધું મિક્સ કરી નાખીશું, મારી રીતે વ્યવસ્થિત ગોઠવી દઈશ. સેમ વ્લોગમાં આજે બીજો દિવસ. સવારના પોરમાં ઉઠીને આપણે ગયા હતા આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી આવી ગયા ઘરે આવી નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. અને આજે ચેક કરો બધી ગાયો અહીંયા જ છે. અને કુંજને થોડીક છૂટછાટ છે કે તોડી નાખ્યું છે કંઈ ખબર નહીં પડતી. છૂટી એક ફરે છે, મારી ખ્યાલથી રાંઢવું તોડી નાખ્યું છે એવું જ છે. જો અહીંયા લટકે રહ્યું પણ કાંઈ વાંધો નહીં, તમને બાંધી નાખશું. અને હવે ચેક કરો લક્ષ્મીને. ઢાલીએ એના પવિત્ર પગથી છે એ નવી ગાડીનું ઉદ્ઘાટન કર્યું અને શું કહેવાય એને વધાવી નવી ગાડીનો. આ એક મેં વિડીયો જોયો હતો, હમણાં જ જોયો હતો હજી. અને આપણે ત્યાં બીજી વાર ઢાલીના પગેથી છે એ ગાડીનું મુહૂર્ત થયું છે. ભાઈ વાહ ઢાલી વાહ. હે ઢાલી મા દીકરીઓ. ઢાલી પણ હવે ખાતા શીખી ગઈ લાગે. હોય આપણામાં ધ્યાન જ નથી ભાઈ. ઢાલી હવે મોટું માણસ થઈ ગયો એટલે આપણે આમ ધ્યાન ઓછું દે. બાકી હાલો બીજું તો કાંઈ છે નહીં. કુંજને એકવાર ચેક કરી લઈએ આપણે. કુંજના હવે કોટિયા બદલાવવા છે. કેવી છે હોજી બચારી. અને સાચી ગાડી ક્યાં ગઈ તમને પગલાં બતાવવા હાલો એના. આ રહી સામે છે તો ત્યાં જાય અને ઢાલીના પગ ચેક કરીએ કેવા એમાં ઉઠ્યા. તો અહીંયા તમે ચેક કરો. આ છે મહેશભાઈની દીકરીના પગ છે અને આ મહેશભાઈની વાસળીના છે ઢાલીના. આ પગ જો આપણે છાપ્યો હતો ને આ તીર્થના તો બધું જેમ તેમ છે. આપણું પગ કેમ મસ્ત આવ્યો હે. પછી શું થયું ખબર હે ઓય ચીકુ? પછી શું થયું કે તાર પપ્પાને એમ થયું કે આમાં આવા પડી જશે, કેવા સ્ક્રેચ પડી જશે. એટલે પછી પગ તો માંડ્યા પણ એટલા બરાબર ન માંડ્યા. નવી ગાડી છે ને. હા આ તો ખાલી લીટા લાગે. ના પગ જ છે પણ એ વ્યવસ્થિત ઉઠ્યા નહીં. આપણે જો કેમ સેમ કરી નાખ્યો ને. સરસ લ્યો તો બીજું શું. તો હાલો હવે જાય આપણે પાંજરાપુર જઈને આજે એક આપણે ઓપરેશન કરવાનું છે ગાયનું. તો ત્યાં જઈને ચેક કરીએ. ગાય તમને મેં કાલે બતાવી હતી એનું જ. તો ક્યાંથી આવી છે અને શું તકલીફ છે એની બધું જોઈએ. તો આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા ને આપણે ઓપરેશન કરવાનું હતું જે શિંગડાની અંદર ઇન્ફેક્શન હતું એ ગાયનું. ત્યાં જ છે એક બીજી ગાય આવી ગઈ છે જો. અને એના કરતાં આની તકલીફ થોડી વધારે છે. તો અત્યારે જ આનું ઓપરેશન કરવાનું છે ને. ઓપરેશન કરી અને એના માલિક છે આને લઈ જવાના છે. ગાય છે ધણિયાથી જો. તો તમે લોહી જોઈને ચેક કરી શકો છો. અને આ સિંગની અંદર એને છે હોર્ન કેન્સર.
તો બસ થોડી વારની અંદર જ એને લઈ જશું ઓપરેશન થિયેટરની અંદર અને ચાલુ કરશું આનું ઓપરેશન. ગાય ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે અને એને બેભાન કરવાનું ઇન્જેક્શન લગાવી દીધું. પણ હવે શું છે ખબર કે ગાય છે ધણી હતી, બરુકી ગાય છે થોડી, એટલે ઇન્જેક્શનની અસર એટલી બધી થતી નહીં. તો હવે આપણે એને પાડી નાખીએ અને આમ શું એની રીતે પડતી નહીં એટલે પાડીને પછી ઓપરેશન ચાલુ કરવું પડશે. આપણી ટીમે તૈયાર છે અને બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે ચાલુ કરી નાખીએ ઓપરેશન. તો આપણે પૂરેપૂરી 15-20 મિનિટ મહેનત કરીને ત્યારે માંડ આડી પથારીએ થઈ આમ, અને એવી બરુકીની તોફાની છે. અને હવે સિંગડાની આપણે હાલત ચેક કરીએ. જો હે ના 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 હે તોફાની. આ સિંગ ઉપર પગ રાખો, સિંગ ઉપર. આ જો આ સિંગડાની હાલત. હવે આને ખોલીને ચેક કરીએ અંદર કેટલું ડેમેજ છે, શું ઇન્ફેક્શન છે, એ બધું ચેક કરીને તમને હું જણાવી. બાકી જોઉં છું ને દેખાય છે ને, આટલી પોઝિશન થઈ ગઈ ને ત્યારે શેઠ ધણી 2 દિવસથી અહીંયા આવતો હતો ને કે મારી ગાયનું ફટાફટ ઓપરેશન કરી દો. હવે આમાં ગાય શું કરે ને આપણે શું કરીએ? ગયો જો છૂટું જ પડ્યું છે. તો લગભગ 1.5-2 કલાક જેવો સમય લાગ્યો અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે. અને ગાય એટલી તોફાની હતી કે તમે એની વાત જ છોડી દો. જેમ તેમ કરીને માંડ ઓપરેશન કરવા દીધું છે. બાકી ઓપરેશનની આપણે વાત કરીએ તો ઓપરેશનમાં તો એટલું બધું ઇન્ફેક્શન કાંઈ અંદર હતું નહીં, એટલે લગભગ નહીં વાંધો આવે. થઈ ગયું છે એકદમ ઓકે ઓપરેશન. જે કાંઈ ઇન્ફેક્શન જે બગાડો હતો ને બધું લઈ લીધું આપણે બહાર ને સાફ સફાઈ કરી નાખી કમ્પ્લીટ. અને ઇન્જેક્શન ને બધું આપી દીધું છે. હવે આને અહીંયાથી આપણે બહાર લઈ જાવી છે. તો થોડું હું ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખીને લઈ જાય બહાર, કારણ કે જેના ધણી છે ને સાંજે લેવા આવશે ત્યાં સુધી આપણે એને ધ્યાન રાખવું પડશે. તો બહાર લઈ જાય અને ત્યાં પછી નિર્ણય નાખી. તો ગાયને આપણે અહીંયા બહાર લઈ લીધી અને ચરોઈ નાખ્યો છે, પણ ગાય કાંઈ ખાતી નથી કારણ કે ભડકે છે વધારે. અહીંયા શું ટ્રેક્ટર આવે જાવે છે, અહીંયા થોડું કામ ચાલુ છે એટલા માટે. તો આપણે એના માલિકને તો વાત કરી દીધી છે કે તમે જેમ બને એમ ઝપાટી અહીંયાથી લઈ જાઓ. તો એ કહે છે કે હું ફ્રી થાઉં એટલે આવું જ છું. બાકી શું અહીંયા થોડીક એને ખાવામાં તકલીફ પડે છે, આમ બીજી તકલીફ નહીં, પણ હવે શું ભડકે છે એટલા માટે. અને વાડામાં લઈ જશું તો પાછું એવું થશે કે ત્યાં શું બીજા ઢોર આમ નવું પશુ આવે ને એને મારવાનું કરે, આ આરસીસીમાં લટે. એટલા માટે અહીંયા ઊભી રહેશે, ખાશે નહીં તો હાલશે, પણ અહીંયા ઊભી રહેશે ને એટલે આવશે પછી લઈ જાય. તો પાંદરા પર ગાયનું ઓપરેશન કરી એને ચરો નાખી અને આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવીને રેગ્યુલર રૂટીન ફોલો કર્યું. જો આ રહ્યા આવતી રહી પાછી, તો એને પૂરીએ છીએ અંદર. હાલે હાલ કેમ ઈચ્છા નહીં કે શું અંદર આવવાની? બાકી બધું કામ છે એ ચેતનભાઈ ઓકે કરી નાખ્યું. પાણી થોડું અધૂરું છે તો એ ભરવાનું છે આપણે, એ હમણાં ભરી નાખીએ. બાકી નીણનું કામ ને બધું થઈ ગયું છે. આ બંને તો જો હા મેં કેમ પણ સરસ લાગે છે ને. લ્યો ત્યાં જ વિખાણા જો. બાકી બધા જો આરામથી નીણ ખાઈને ઊભા છે. પૂનમની સ્ટાઇલ કેવી છે જો ઊભવાની, વટશે ને પણ જો. બાકી તો કંઈ કામ છે નહીં. પાણી એક આવવાનું છે આજે, એટલે બધું પાણી ભરવાનું છે. આ વાળાનું પાણી ભરવાનું છે તો એ બધું ભરી નાખીએ. ક્યાં જાઉં તારે? રાડ આવી જાય એમ છે ને પણ બારે હે. ઓહો માંડ વારે હો પાછો. ક્યાં જાઉં છે તારે? સાલા દૂધનો પાવર બતાવસ હે? ઓમ તો વરે નહીં હો પાથરો તો ભાઈ. હાલો તો દરવાજો બંધ કરી નાખ્યો વ્યવસ્થિત, પછી આગળ ત્યાં જાય ને ત્યાં વાત કરીએ એવું. કારણ કે હાજે ઢીસુમ થયું હતું ને એટલે કોઈને કાંઈ તકલીફ થઈ નહીં, ચેક કરવાનું છે. સવારે તો કાંઈ હતું નહીં, મસ્ત મજાના 4 વાસુડા ધાવી લીધા. 4 તો નહીં પણ એક આમ તો પૂનમવાળો થઈને. બાકી ઓને જે કેસરવાળી છે એને હાજે ઇન્જેક્શન આપ્યું નહીં કારણ કે હજી નનકી છે. તો આ પાર્ટીને ચેક કરો. અહીંયા જો કેસરવાળી ને ગોપી ને કુંજલ ને બધા શાંતિથી બેઠા હતા. હવે ગોપી ઊભી થઈ ગઈ. પોપટલાલ પૂનમવાળો અને મંજરી એ બંને ખાતા હતા. આજે સાંજે ઢીસુમમાં છે આ એક બચી ગઈ કારણ કે નનકી હતી એટલે. બાકી હું 4 ઇન્જેક્શન આપી દીધા કારણ કે ઈતળા હેરાન કરે ને આપણી ચાકરી છે એ લાગે નહીં, મેળ ના આવે ગયો. અને ઇન્જેક્શન આપવાથી મને એવું લાગતું હતું કે થોડાક નરમ જેવા દેખાશે, પણ કાંઈ તકલીફ નહીં. સવારે મસ્ત ધાવી લીધા હતા ને અત્યારે જો મસ્ત ખાય છે 4. વાહ કુંજલ વાહ. કાં ગોપી લ્યો
એ કેમ ખબર આ પોપટ આવ્યો ને એટલે આ કે ખોટાના શિંગડા ખાવા એના કરતાં સાઈડમાં હટી જાઉં સારું. અહીંયા જોયું આ પોપટ નીચેથી હાલી આવી એમને સીધી. તો હાલો બાકી તો કાંઈ કામ છે નહીં. પાણી હજી આવ્યું નથી. પાછળ નાવાડામાં પાણી ભરવું છે તે ભરી નાખીએ ને પછી જાય ઘરે. તો આપણે ઘરેથી ફરી આવી ગયા છે પાંજરાપુર. અને આપણે પાંજરાપુર આવ્યા ને ત્યાં ચેક કરો, એક પથારીમાં ગાય વિયાણી છે અને વાસળી લઈ આવી છે. કેવી છે વાસળી જિગ્નેશભાઈ? તો બસ હવે આ ગાય શું ઊભી નહીં થઈ શકતી એટલા માટે અત્યારે આપણે છે એને ચોતરી કરીને ઊભી કરવાની છે. તો માણસો આપણે બધા આવે છે, માણસો આવી જાય એટલે ઊભી કરવાની ટ્રાય કરી. આપણે પાંજરાપુર જે ગાયને ઊભી કરવાની હતી એને ઊભી કરવાની ટ્રાય કરી પણ થઈ નહીં ઊભી. એટલે અત્યારે શું પ્લેસેન્ટા જે મેલી આવે રિમૂવ થઈ જાય પછી કાલે આપણે એને ઘોડીથી ઊભી કરશું. અને અત્યારે આવી ગયા આપણે ઘરે. અને ઘરે જો કૂંજ છે ને એ બાંધી છે અને આ બધી છૂટી ફરે છે. એનું કારણ શું ખબર? કે મહેશભાઈ અત્યારે છે નહીં અને આ કોઈ બાંધવા દે નહીં. જો હમણાં જોજો ટેલ અચાનક આવશે. ખુલ્લું રાખી દરવાજો. એટલે પ્યોર કાંકરેજનો તો એ આમ તકલીફ કયો કે ધણી ન હોય ત્યાં સુધી કાંઈ કામ ન થાય. તે આ બધી છૂટી ફરે છે જો, કેમ કે બાંધવા નથી દેતી. ઠીક. આ બાકી હોજી ગયો બાંધવા દીધું. હાલો તો હવે જાય આપણે આપણી ગૌશાળાએ ને ત્યાં બધું કામ ચાલુ કરીએ. અને ગૌશાળાએ જઈને પણ હવે કાંઈ નવું કામ તો છે નહીં કે છે કાંઈ કામ થી રેગ્યુલર જ છે ને. તો હાલો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું કારણ કે ફટાફટ જાય ગૌશાળાએ અને ફટાફટ બધું કામ કરવા માંડીએ. તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.